नमस्कार मित्रों, स्वागत है तमारू आजना एक नवा विडियोनी अंदर। तो मित्रों, आज आपणे आजना आ विडियोमां वात करीशुं के जे खेडूत भाईओने 2000 रूपियानो हप्तो नथी मळतो, 18मो अने 19मो हप्तो पण मळ्यो नथी, ते खेडूत भाईओ माटे वात करीशुं के शुं कारण छे जेना लीधे आ हप्ता नथी मळता। तो मित्रों, आजनो आ विडियो पसंद आवे तो विडियोने एक लाइक करी चेनलने मित्रों जरूरथी सब्सक्राइब करी लेजो। तो जे खेडूत भाईओने 2000 रूपियानो हप्तो नथी मळतो ते खास खेडूत भाईओ आजनो आ विडियो पूरेपूरो जोई लेजो, केम के संपूर्णपणे आपणे आमां माहिती आपी छे के केवी रीते आ हप्तो नथी मळतो, कया कया खेडूत भाईओ एवा होय छे जेमने आ हप्तो नथी मळतो, संपूर्णपणे माहिती आपवामां आवी छे। तो पूरेपूरो विडियोने जोई लेजो। मित्रों, केंद्र सरकार द्वारा नाना खेडूतोने आर्थिक सहाय माटे मित्रों पीएम किसान सम्मान निधि जे योजना शरू करवामां आवी छे। अत्यार सुधी मित्रों आ योजना हेठळ टोटल मित्रों 19 हप्ता आपवामां आवी गया छे અને મિત્રો જૂન મહિનાની અંદર મિત્રો 20મો હપ્તો પણ ખેડૂત ભાઈઓના ખાતામાં જમા કરી દેવામાં આવી જશે। આ યોજના હેઠળ મિત્રો ખેડૂતોને દર વર્ષે મિત્રો 6000 રૂપિયા પણ આપવામાં આવે છે, જે ખેડૂત ભાઈઓને 2-2000 રૂપિયા કરીને આપવામાં આવે છે, જેમાં મિત્રો 3 હપ્તા કરવામાં આવેલા હોય છે અને તે રૂપમાં મિત્રો હપ્તા સ્વરૂપે મિત્રો આપવામાં આવે છે। જો કે આ દરમિયાન ઘણા કારણોસર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તા પણ બંધ થઈ જાય છે। તો તમારે મિત્રો શું કરવાનું હોય છે, આવો મિત્રો જાણીએ સંપૂર્ણ વિગત। घणा बधा मित्रों एवा खेडूतो छे पण जेमने 19मा हप्तानो पण लाभ नथी मळ्यो, तेओ मित्रों 19मा हप्ताथी वंचित पण रह्या छे अने 18मा हप्ताथी पण वंचित रह्या छे। तो आजनो संपूर्ण विडियो जुओ, केम के मित्रों जेने 2000 रूपियानो हप्तो आपवानो बंध थई गयो छे जेनी संपूर्ण माहितीओ मेळवीए तो आनुं मुख्य कारण होई शके छे अमुक एवा खेडूतो छे जेमनी 17मो 18मो अने 19मो हप्तो पण मळ्यो नथी। खास मित्रों खेडूत भाईओने संपूर्णपणे मित्रों जे माहितीओ आपवामां आवेली छे ते संपूर्णपणे साची हशे ने तेनुं कारण पण आ विडियोमां तमने मळी जशे। मित्रों पीएम किसान सम्मान निधि योजना हेठळ घणा फेरफारो करवामां आव्या छे, जेमां मित्रों अरजी माटे रेशन कार्ड, ई केवायसी अने आधार कार्ड फरजियात करवामां आवी गयुं छे। जो आमांथी कोईपण वस्तु चूकी जशो तो तमने आ स्कीमनो એટલે કે 2000 રૂપિયાના હપ્તાની સ્કીમનો લાભ નહીં મળે। આ સાથે કેટલીક અન્ય બાબતોમાં ગડબડના કારણે પણ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તા પણ પૈસા રોકાઈ જાય છે અને બંધ થઈ જાય છે। આ માટે મિત્રો તમારે સ્ટેટસ ચેક કરી શકો છો, જે તમારા પીએમ કિસાન સન્માન નિધિના પૈસા કેમ નથી આવતા તેનું સંપૂર્ણપણે મિત્રો સ્ટેટસ પણ તમને ઓનલાઈન બતાવે છે। તો તમે મિત્રો જોઈ શકો છો આનું કારણ શું હોય છે કે કયા કારણથી અમારા પૈસા અટકી રહ્યા છે। તો તેનું સંપૂર્ણપણે મિત્રો જે સ્ટેટસ હોય છે તે તમે ઓનલાઈન જોઈ શકો છો, જેની મિત્રો આગળ વાત કરીશું। પણ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 19મો હપ્તો ના આવવાનું કારણ મિત્રો મુખ્ય હોય તો ई केवायसी હોઈ શકે છે। મિત્રો તમારું ખાતું પણ બ્લોક થઈ ગયું હોય તો પણ તમારા ખાતામાં મિત્રો 2000 રૂપિયાનો હપ્તો નથી આવતો અને આધાર કાર્ડ સાથે મિત્રો નંબર લિંક ન કરાવેલો હોય, રેશન કાર્ડમાં મિત્રો ई केवायसी ન કરાવેલું હોય તો પણ મિત્રો આમાં તમને હપ્તો આપવામાં વંચિત રહી શકો છો। ખાસ મિત્રો આજે અમુક કારણો છે જેને તમારે સંપૂર્ણપણે સાંભળી લેવાના છે અને તેને પૂર્ણ કરી લેવાના છે। કાર્ય પૂર્ણ કરી લ્યો છો તો તમારા મિત્રો 20મો હપ્તો જે આવવાનો છે તે તમને આતુરતાથી જેના ખેડૂતો રાહ જોઈને બેઠા છે તે તમને તમારા ખાતામાં મિત્રો મળી જાય છે। જેમાં મિત્રો આપણે મુખ્ય કારણોની વાત કરી, જેમાં તમારે મિત્રો ઓનલાઈન પણ ચેક કરી શકો છો કે કયા કારણથી મારો આ હપ્તો અટકાયેલો છે। તો ખાસ મિત્રો સૌપ્રથમ તમે પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ છે pmkisan.government.in પર જાઓ અને હોમ પેજની જમણી બાજુએ મિત્રો ખેડૂત ખૂણામાં લાભાર્થી સ્થિતિ દેખાય છે। તમારે મિત્રો ગુજરાતી ભાષા કરી લેવાની છે, તો તમને સંપૂર્ણપણે ગુજરાતી ભાષામાં આ બધું આવશે। આ પછી મિત્રો તમારે સામે 2 વિકલ્પ ખોલવાના હોય છે, જે ખુલે છે નોંધણી નંબર અને મુખ્ય અને કેપ્ચા દાખલ કરીને મિત્રો તમારે ગેટ રિપોર્ટ ઉપર ક્લિક કરવાનું હોય છે। બીજી તરફ તમે તમારો રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર હોય અને કેપ્ચા ભરી સ્ટેટસની માહિતી મેળવી શકો છો। જે મિત્રો તમારો બેંક અકાઉન્ટ હોય જેમાં તમારો હપ્તો આવતો હોય તેમાં તમારો મોબાઈલ નંબર લિંક હોય તે તમારે અહીંયા મોબાઈલ નંબર મિત્રો નાખવાનો હોય છે। ગેટ રિપોર્ટ ઉપર ક્લિક કરવાથી મિત્રો સંપૂર્ણ વિગતો ખોલે છે અને તમારી સામે બધી વિગતો મિત્રો ખોલી જશે। આ સાથે મિત્રો તમારે પૈસા કેમ 2000 રૂપિયાનો હપ્તો નથી આવતો તેનું મુખ્ય કારણ પણ અહીંયા તમને જોવા મળી જશે। તે મિત્રો તમે ઓનલાઈન ભરી દો છો અથવા મિત્રો તમે ઓનલાઈન સેન્ટર ઉપર જઈને તમે તે કાર્ય પૂર્ણ કરી લ્યો છો તો તમારો 2000 રૂપિયાનો અટકાયેલો હપ્તો પણ આવી જશે અને 20મા હપ્તા આવવામાં પણ મિત્રો કોઈ પણ અડચણ નહીં થાય।
આગળ મિત્રો વાત કરીએ તો જો તમે સ્કીમ હેઠળ નોંધણી કરાવી હોય અને સ્કીમનો હપ્તો મળતો નથી તો તમારે સ્ટેટસમાં દર્શાવેલ ભૂલો સુધારી લેવાની છે। આ ઉપરાંત તમારો અરજી ફોર્મ અને દસ્તાવેજોને ફરીથી તપાસી લેવાનું છે। જો કોઈ ભૂલ જણાય તો તેને તાત્કાલિક સુધારી લેવાની છે। તેમ છતાં જો તમારા દ્વારા મિત્રો આપવામાં આવેલી માહિતી સાચી લાગે છે તો તમે મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ તેનો હેલ્પલાઇન નંબર પણ આપવામાં આવેલો હોય છે, જેમાં મિત્રો તમે કોલ કરીને સંપૂર્ણ ફરિયાદો કરી શકો છો અને માહિતીઓ પણ મેળવી શકો છો। જેને મિત્રો નંબરની વાત કરીએ તો 155 261 મિત્રો નોંધી લેજો। આ નંબર છે અને બીજા નંબરની પણ મિત્રો વાત કરીએ તો 011 અને 243 00 606 મિત્રો તમે આ નંબર પણ મિત્રો ડાયલ કરીને રાખજો, નોંધ કરીને રાખજો મિત્રો, તમારે કામ આવી શકે છે। આના ઉપર મિત્રો તમારે કોલ કરીને સંપૂર્ણ માહિતી મેળવી શકો છો। જો આ બધી સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવે તો મિત્રો આગામી સમયથી તમારા ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો તમારા ખાતામાં મિત્રો આવવા લાગશે। જો તમારે મિત્રો આ હપ્તા નથી આવતા તો સંપૂર્ણપણે મિત્રો આ વિગતો જે તમને મિત્રો જણાવી તે સંપૂર્ણપણે ભરી દો છો અને તમે આ કાર્યો કરી લ્યો છો તો તમારો 20મો હપ્તો જરૂરથી તમારા ખાતામાં મિત્રો જમા થઈ જશે। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। જો મિત્રો તમને હપ્તો ના મળતો હોય તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। આગળનો વિડીયો મિત્રો તમારે કયા ટોપિક ઉપર જોઈએ છે તે પણ મિત્રો જણાવી દેજો। મળીશું મિત્રો એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો શું પતિ પત્નીને પણ 2000 રૂપિયાનો હપ્તો મળે છે કે નહીં, ખાસ મિત્રો જાણી લેજો। કેમ કે મિત્રો અનેક ઘરોમાં બંનેને પતિ પત્નીને બંનેને 2000 રૂપિયાના હપ્તા મળતા હોય છે, જેના વિશે મિત્રો વિગતવાર માહિતીઓ મેળવી કે શું મળે છે કે નહીં, તેના વિશે મિત્રો શું કામગીરી કરવાની હોય છે, જેની સંપૂર્ણ માહિતીઓ મેળવીએ તો વર્તમાન સમયમાં દેશના કરોડો ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભ લઈ રહ્યા છે। પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દેશના ગરીબો અને શ્રીમંત ખેડૂતોની દર વર્ષે મિત્રો 6000 રૂપિયાની આર્થિક સહાય પણ આપી છે। આ યોજનાની મિત્રો શરૂઆત કેન્દ્ર સરકારે વર્ષ 2019માં કરી હતી। સ્કીમનું લક્ષ્ય ખેડૂતોને નાણાકીય વર્ષે સહાય આપીને આર્થિક રીતે સશક્ત બનાવવાનું હતું અને વિકાસને વધારવાનું હતું। પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ વાર્ષિક 6000 રૂપિયાની સહાય પણ મળતી રહી છે અને આર્થિક સહાયતાને 3 હપ્તામાં મિત્રો આપવામાં પણ આવી રહી છે। દરેક હપ્તા મિત્રો અંતર્ગત ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા આપવામાં આવે છે, જે મિત્રો ડીબીટીના માધ્યમથી મોકલવામાં આવે છે। અત્યાર સુધીમાં મિત્રો યોજનાના કુલ 19 હપ્તા બહાર પાડવામાં આવી ગયા છે અને 20મો હપ્તો પણ મિત્રો 2-3 મહિનાની અંદર ખેડૂતોના ખાતામાં મિત્રો જમા કરવામાં આવી જશે। ખેડૂતોને મિત્રો પ્રશ્ન એ છે કે શું પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દરેક પરિવારના બંને સભ્યો લાભ લઈ શકે છે, એટલે કે પતિ પત્ની બંને લાભ લઈ શકે છે કે નહીં? આનો જવાબ મિત્રો ના છે। કોઈ એક પરિવારનો ખેડૂત કે પતિ પત્ની બંને લાભ લઈ શકતા નથી। પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મિત્રો એક જ લાભ લઈ શકે છે। પતિ પત્ની આ યોજના અંદર અરજી કરી શકે છે। કોઈ એક વ્યક્તિ અરજીને રદ કરી દેવામાં આવે છે। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ પરિવારના એક જ સભ્યને મિત્રો આપવામાં આવે છે। તો ખાસ મિત્રો નોંધ લઈ લેજો, કેમ કે મિત્રો પરિવારના એક જ સભ્યને આનો લાભ આપવામાં આવે છે। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।